કુંવરજી બાવળિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે મતદાનને લઈને। આની પહેલાં પણ કુંવરજીને હરાવવા માટેના ઘણા પ્રયાસો આ વિસ્તારમાંથી થયા છે। કુંવરજીની સાથે આ વિસ્તારના મતદારો લાગણીથી જોડાયેલા છે। હું મતદારો આ વિસ્તારની જનતાનો થઈને રહ્યો છું, પ્રજા વચ્ચે રહ્યો છું અને આ વિસ્તારની અંદર મેં લોહી પાણી એક કરીને લોકોના કામ કરવા માટે હંમેશા સતત હું જાગૃત રહ્યો છું। એટલે આ વિસ્તારની અંદર ઘણા લોકોએ પ્રયાસ કર્યા હતા, પણ આ અત્યાર સુધીમાં કોઈ એમાં સફળ થયા નથી। આ વખતે જે કોંગ્રેસના મિત્રોએ જે મારા ચેલાને આમે મૂક્યો છે એને મારે ફરી પાછું એમની મૂળ જગ્યાએ રસ્તો દેખાડીને મૂળ જગ્યાએ મૂકવો છે। એક આખરી સવાલ, જીતનો માર્જિન આખો દિવસ આપ ફર્યા છો આખી વિધાનસભામાં, જીતનો માર્જિન શું હશે અને આ કમળ ખીલીને કોને સમર્પિત કરશો? આ વખતે એની જીત એ ઐતિહાસિક જીત બની રહેવાની છે। ભૂતકાળની અંદર જેટલી વધારેમાં વધારે 21,000 મતની લીડથી આ બેઠક ઉપરથી જીત્યો છું। આ વખતની લીડ એ એના કરતાં ડબલ મતોની લીડથી આ વખતે મેં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે હું જીતવાનો છું। ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે। કુંવરજી બાવળિયા ભારતીય જનતા પાર્ટીના જસદણ વિધાનસભાના ઉમેદવાર અમારી સાથે વાત કરી રહ્યા હતા। તેમણે આશા વ્યક્ત કરી છે કે તે જીતશે તો આ વખતે ડબલ માર્જિનથી જીતશે અને તેમને હરાવવા માટે અનેક કાવા દાવા જે છે એ કરવામાં આવ્યા હતા, જો કે હવે કોઈ આ વખતે પણ સફળ નહીં થાય। કેમેરા પર્સન રવિ સિંઘની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, જસદણ। તો જસદણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણતાના આરે ત્યારે કુંવરજી બાવળિયાએ ફરી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને વિરોધીઓ પર પ્રહાર પણ કર્યા। કહ્યું કે મને હરાવવા અગાઉ પણ અનેક પ્રપંચો થયા હતા, જો કે તેમાં અગાઉ પણ કોઈ સફળ નહોતું થયું અને ફરી નહીં થાય અને અગાઉ કરતા બમણી લીડથી જીતવાનો વિશ્વાસ પણ તેમણે ફરી એકવાર વ્યક્ત કર્યો છે। ઝી 24 કલાક સાથે તેમણે ખાસ વાતચીત કરી અને આ સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જસદણની જનતા તેમની સાથે છે, તો હંમેશા હું જનતાનો થઈને રહ્યો છું તેમ પણ તેમણે કહ્યું। સાથે કહ્યું કે અગાઉ કરતા ક્યારેય ન જીત્યો હું તેટલી લીડથી આ વખતે જીતીશ તેવો વિશ્વાસ તેમને છે। તો જંગી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું છે આજે। તો જસદણમાં મોટી સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓએ મતદાન કર્યું છે। 67.33% પુરુષોએ મતદાન કર્યું છે। ચરમસીમા પર છે, થોડીક જ મિનિટો બાકી છે અને મતદાન પૂર્ણ થવાની આરે છે। અમારી સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે છે કુંવરજી બાવળિયા, એમની સાથે વાત કરીશું। કુંવરજીભાઈ, મતદાન જે પ્રકારથી થયું છે, જબરજસ્ત મતદાન, લોકોમાં ઉત્સાહ, શું કહેવા માંગો છો આપ? આ વખતની આ પેટા ચૂંટણીનું મતદાન એ ઐતિહાસિક મતદાન થયું છે। અનેક બૂથો ઉપર ખૂબ લાંબી કતારો જોવા મળી। કેટલાક વ્યક્તિગત મારા સમર્થનમાં અને કેટલાક ભારતીય જનતા પક્ષના કમળના નિશાન ઉપર મતદાન કરવા માટે થનગની રહ્યા હતા લોકો, એને એ આજે એમણે સૌએ પોતાનો હર્ષ, આનંદ અને મત આપવાની જે એમની અધીરાઈ હતી એ આજે એમણે મતપેટીમાં પૂર્ણ કરી છે અને થોડાક સમયમાં મતદાનનો સમય પૂરો થવામાં આવે છે। આવા સમયે પણ આજે અનેક બૂથો ઉપર અનેક મતદારો જે કતારમાં ઊભા છે। કુંવરજીભાઈ, મુદ્દાઓ શું રહ્યા? લડત ખૂબ લાંબી રહી, ખૂબ દમ લગાવવામાં આવ્યો કુંવરજીને હરાવવા માટે। આની પહેલાં પણ કુંવરજીને હરાવવા માટેના ઘણા પ્રયાસો આ વિસ્તારમાંથી થયા છે। કુંવરજીની સાથે આ વિસ્તારના મતદારો લાગણીથી જોડાયેલા છે। હું મતદારો આ વિસ્તારની જનતાનો થઈને રહ્યો છું, પ્રજા વચ્ચે રહ્યો છું અને આ વિસ્તારની અંદર મેં લોહી પાણી એક કરીને લોકોના કામ કરવા માટે હંમેશા સતત હું જાગૃત રહ્યો છું। એટલે આ વિસ્તારની અંદર ઘણા લોકોએ પ્રયાસ કર્યા હતા, પણ આ અત્યાર સુધીમાં કોઈ એમાં સફળ થયા નથી। આ વખતે જે કોંગ્રેસના મિત્રોએ જે મારા ચેલાને આમે મૂક્યો છે એને મારે ફરી પાછું એમની મૂળ જગ્યાએ રસ્તો દેખાડીને મૂળ જગ્યાએ મૂકવો છે। એક આખરી સવાલ, જીતનો માર્જિન આખો દિવસ આપ ફર્યા છો આખી વિધાનસભામાં, જીતનો માર્જિન શું હશે અને આ કમળ ખીલીને કોને સમર્પિત કરશો? આ વખતે એની જીત એ ઐતિહાસિક જીત બની રહેવાની છે। ભૂતકાળની અંદર જેટલી વધારેમાં વધારે 21,000 મતની લીડથી આ બેઠક ઉપરથી જીત્યો છું। આ વખતની લીડ એ એના કરતાં ડબલ મતોની લીડથી આ વખતે મેં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે હું જીતવાનો છું। ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે। કુંવરજી બાવળિયા ભારતીય જનતા પાર્ટીના જસદણ વિધાનસભાના ઉમેદવાર અમારી સાથે વાત કરી રહ્યા હતા। તેમણે આશા વ્યક્ત કરી છે કે તે જીતશે તો આ વખતે ડબલ માર્જિનથી જીતશે અને તેમને હરાવવા માટે અનેક કાવા દાવા જે છે એ કરવામાં આવ્યા હતા, જો કે હવે કોઈ
આ વખતે પણ સફળ નહીં થાય. કેમેરા પર્સન રવિ સિંઘની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, જસદણ. તો કુંવરજી બાવળિયા સતત પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. સાથે સામે પક્ષે કોંગ્રેસ દ્વારા જે ઉમેદવાર છે અવસર નાખ્યા, જેમને પોતાનું ચેલું કહીને તેમની પર પણ પ્રહાર કર્યા. કુંવરજી બાવળિયાએ કહ્યું કે તેમને પોતાનું સ્થાન બતાવીને ફરી ત્યાં પહોંચાડવા છે.